સમાચાર પર નજર કરીએ તો મહીસાગર જિલ્લાના વીરપુરના 5 લોકો મલેશિયામાં ગુમ થયા છે। વિગત જોઈએ તો 5 યુવાનો છે મલેશિયામાં ગુમ થયા છે। વિઝિટર વિઝા પર તેઓ મલેશિયા ગયા હતા। 18 ફેબ્રુઆરીના રોજ મલેશિયા તેઓ ગયા હતા અને ત્યારબાદ હવે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે કે હકીકતમાં આ જે યુવાનો છે તેમના સ્નેહીજનો તેમના પુત્રો છે એ ગયા છે ક્યાં, કારણ કે વિઝિટર વિઝા એજન્ટ મારફતે તે મલેશિયા ગયા પરંતુ હવે તેમની ભાળ મળતી નથી। બીજી તરફ પરિવાર ચિંતામાં છે અને તેની ભાળ મેળવવા પ્રયત્ન કરવા માટે તેમણે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે। તો 5 યુવાનો મલેશિયા ગયા બાદ હવે તેમની ભાળ મળતી નથી ત્યારે પરિવારજનો ચિંતામાં મુકાયા છે। વિઝિટર વિઝા પર ગયા હતા, એજન્ટ મારફતે તેઓ વિઝિટર વિઝા લઈને મલેશિયા માટે ગયા હતા અને 18 ફેબ્રુઆરીએ ગયા બાદ હવે તેમનો સંપર્ક સાધી શકાતો નથી। તો પરિવારજનોએ વિદેશ મંત્રાલય અને ખાસ સુષ્મા સ્વરાજને વિનંતી કરી છે। તો બીજી તરફ સુષ્મા સ્વરાજે પણ બાહેધરી આપી છે કે પૂરતો પ્રયત્ન કરવામાં આવશે અને ગમે તે રીતે આ તમામ 5 યુવાનોનો સંપર્ક કરવામાં આવશે તેવું આશ્વાસન સુષ્મા સ્વરાજે આ ગુમ થયેલા યુવાનોના પરિવારજનોને આપ્યું છે। સંવાદદાતા સંજય પાગે વડોદરાથી અમારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, જે 5 યુવાનો ગુમ થયા છે કયા કારણોસર તેઓ મલેશિયા ગયા હતા અને હાલ શું સ્થિતિ છે? વિદેશ મંત્રાલયે આશ્વાસન તો આપ્યું છે પરંતુ શું તેનામાં તે અંગેની કોઈ કાર્યવાહી શરૂ કરી દેવાય છે? જી નિશ્ચિત, હાલ એક વિગત સપાટે પર આવી છે કે મહીસાગર જિલ્લો છે તેના વીરપુર ગામ છે તેના 5 યુવકો વિઝિટર વિઝા માટે મલેશિયા ફરવા માટે ગયા હતા। ખાસ કરીને વાત કરીએ તો જે એજન્ટ છે તેમના થ્રુ તે લોકોએ મલેશિયા ફરવા જવાનું નક્કી કર્યું હતું। એ લોકો 18મી તારીખે અહીંયાથી મલેશિયા જવા રવાના થયા હતા। મલેશિયા ગયા બાદ છેલ્લા 2 દિવસથી તેમના પરિવારજનોનો સંપર્ક કરતા તેમનો સંપર્ક ન થઈ શકતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા, કારણ કે 5 યુવાનો 20 થી 21 વર્ષની વયના છે એટલે પોતાના દીકરા ક્યાં ગયા છે તે વિશે પરિવારો ચિંતામાં મુકાયા। તેમણે જે વિદેશ મંત્રાલય છે તેમનો સંપર્ક કર્યો અને વિદેશ મંત્રાલયમાં સુષ્મા સ્વરાજ છે તેમની સાથે પણ જે લોકોએ વાતચીત કરી વિદેશ મંત્રાલય સાથે અને તેમણે આખી હકીકત જણાવી કે કઈ રીતે તેમના જે દીકરાઓ છે તે બહાર ફરવા માટે ગયા હતા અને તેમનો સંપર્ક થઈ શકતો નથી 2 દિવસથી। એટલે વિદેશ મંત્રાલયે પણ તેમને હૈયાધારણાને બાહેધરી આપી છે સુષ્મા સ્વરાજ દ્વારા કે તેમને જે પરિવાર દીકરા છે તેમના પરિજનો છે જે વિદેશમાં તેમની જે સંપર્ક થતો નથી તેમની ભાળ મેળવવાનો વિદેશ મંત્રાલય પણ પ્રયત્ન કરશે અને જે એજન્ટ છે એજન્ટ થકી પણ જે ત્યાં ગયા છે એજન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે। એજન્ટના પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે કે એમણે કઈ જગ્યાએ કેવી રીતે મોકલ્યા છે અને વિદેશમાં યુવાનોનો પાસપોર્ટની કઈ મુશ્કેલી પડી છે કે તેમને વિઝાની મુશ્કેલીને કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નથી એ અંગે વિદેશ મંત્રાલય દ્વારા તપાસ કરવામાં આવી છે અને પરિવારજનોને પણ આ રીતે હૈયાધારણા આપવામાં આવી છે કે તેમના જે પરિવાર યુવકો જે ગુમ થયા છે તેમને શોધવાની પૂરેપૂરી ખાતરી આપવામાં આવી છે। વિદેશ મંત્રાલય તરફથી પણ આ રીતની ખાતરી આપવામાં આવી છે। બિલકુલ સંજય, ખાસ જે 5 યુવાનો છે શું તેના અંગે કોઈ વિગત પ્રાપ્ત થઈ છે કે શું અભ્યાસ કરી રહ્યા છે અથવા તો શું તેમની ઉંમર છે? કારણ કે જે રીતના ફોટોગ્રાફ્સ હાલ ટીવી સ્ક્રીન પર અથવા તો જે વીટીવી પાસે છે તેમાં જણાવે છે કે ખૂબ જ નવયુવાનો છે અને મલેશિયા શા કારણથી ગયા હતા, શું તે અંગેની કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે? જે આ યુવાનો છે વિદ્યાર્થીઓ છે અને તે લોકો ફરવા માટે મલેશિયા સાથે ગ્રુપ દ્વારા ગયા હતા અને જે એજન્ટ થ્રુ ગયા હતા તે એજન્ટે એમને મલેશિયા ફરવા માટેનો વિઝિટર વિઝાની જે છે જે હકીકત બહાર આવી છે તે પ્રમાણે જોવા જોઈએ તેમને વિઝિટર વિઝા માટે ત્યાં ફરવા માટે ગયા હતા અને છેલ્લા 2 દિવસથી તેમનો સંપર્ક ન થઈ શકતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે અને પોતાના જે દીકરાઓ છે તેમને શોધવા માટેની પ્રયોજનમાં પડ્યા છે અને હાથ ધરી છે, એમની કવાયત હાથ ધરી છે અને વિદેશ મંત્રાલયને જાણ કરી છે કે તેમના જે દીકરાઓ છે આ રીતે ગુમ થયા છે એટલે તેમને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ સંજય, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે। અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી। તો સંજય પાગે વડોદરાથી અમારી સાથે લાઈવ જોડાયા હતા। પરિવારજનો ચિંતામાં છે અને તેમના બાળકોની તેમના સંતાનોની ભાળ મેળવવા માટે તેમણે વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો છે। સામે વિદેશ મંત્રાલયે પણ હૈયાધારણા આપી છે પરિવારને કે જલ્દીમાં જલ્દી તેમના સંતાનોનો સંપર્ક સાધવામાં આવશે।